છે કાજલ હિન્દુસ્તાનીને લઈને હવે અનેક જગ્યાએ કેસ નોંધાય તેવી પણ શક્યતાઓ છે. એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ છે તે સામે આવી ચૂકી છે અને હવે આ સમગ્ર મુદ્દો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. તો સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાની આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કાજલબેન, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા જ આપનું જે નિવેદન છે ચર્ચાનો વિષય બન્યું છે અને હવે માફી માંગવાની પણ માંગ ઉઠી રહી છે. સૌથી પહેલા તો આપ આપના નિવેદન વિશે શું કહેશો? જી જી, ધન્યવાદ બેન. 5-10 સેકન્ડની ક્લિપથી કોણ જજ કરી શકે? જો દેખાડવો હોય તો 50 મિનિટની આખી સ્પીચ દેખાડો. મારા નામની પાછળ જ હિન્દુસ્તાની લાગે છે બેન. કોઈ જાતિનો ટેગ લગાડીને જાતિવાદી ઠગ બની નથી બેઠી. જે આ લોકો અત્યારે હાલી મળ્યા છે ને, જે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના રિપ્રેઝેન્ટેટિવ જે પોતાને પટેલ સમાજના ઠેકેદાર બનાવીને બેઠા છે, એ લોકોને તો મારે પ્રશ્ન છે કે શું તમે લવ જિહાદને માનો છો કે નથી માનતા? જો તમે માનો છો તો તમે મારો વિરોધ જ ન કરો, અને જો તમે નથી માનતા એનું મતલબ એ છે કે તમે પટેલ છો જ નહીં, તમે કન્વર્ટ થઈ ગયા છો અને તમે મુસલમાન બની ગયા છો. શું તમે એ ઈચ્છો છો કે લવ જિહાદ થાય? કેમ તમારામાં હિંમત નથી આ જિહાદીઓના વિરુદ્ધમાં બોલવાની? કેમ મહેશભાઈ પટેલનો જયારે અનસ મંસૂરીએ મર્ડર કરી નાખ્યો ત્યારે કેમ આ જાતિવાદી ઠગ નેતા વયા ગયા હતા? જૂનાગઢના ચુડા ગામમાં જીવતીબેન વાછાણીની હત્યા કરી નાખી છે દિલાવર સલીમે, ત્યારે આ જાતિવાદી ઠગ ક્યાં વયા ગયા હતા? અને નેહાબેન પટેલ જે ગૌરક્ષક છે એના ઉપર આ કસાઈઓ ક્યારથી ઘાત લગાડે છે ને એના ઉપર એટલા અટક થયા છે, ત્યારે આ સમાજને દીકરીની ચિંતા નથી થતી? કેમ નેહા પટેલ દીકરી નથી? ત્યારે આ જાતિવાદી ઠગ ક્યાં વયા ગયા? પણ કેમ કે એ લોકોનો વોટ બેંક જ જિહાદી છે. શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું વોટ બેંક કોણ છે? તો આ જિહાદી લોકો એ લોકોનું વોટ બેંક છે. એટલે આ વહાબી મુસલમાનોના વોટ બેંકને ખુશ રાખવા માટે એ લોકો અત્યારે કાવતરું કરી રહ્યા છે. એ લોકો શું છે, બરસાતી મેંડક છે કે જયારે ચૂંટણીનો સમય આવે ત્યારે જ આ લોકો બહાર નીકળે. પણ મને તો એ લોકોની સોચ ઉપર હસી આવે છે કે હું તો અત્યારે બહાર છું, પણ એ લોકોના એક બે નિવેદન મારી પાસે આવ્યા ને કે દીકરીઓના નામ રજૂ કરો છો. કેટલાક કિડિસ્ટ ને કેટલાક બાળપણ છે એ લોકોમાં. મતલબ એ લોકો ઈચ્છે છે કે દીકરીનું જીવન બરબાદ થાય. 1 વર્ષ જૂનું મારું સ્નેહ મિલન કાર્યક્રમ જે પાટીદાર સમાજનો જ હતો, જે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજે આયોજન કર્યું હતું સુરતમાં આજથી 1 વર્ષ પહેલા, 12 મહિના પહેલા, ત્યારે વિષય જ લવ જિહાદનો હતો. ત્યારે 5000 તો બહેનોની સંખ્યા હતી ને મને કહેવામાં આવ્યું સમાજના તરફથી કે બેન લવ જિહાદનો વિષય લેજો ને સમાજમાં જે જે ઘટનાક્રમ થઈ રહ્યા છે થોડુંક કહેજો. એટલે બધા ચેતે ને આ 5 સેકન્ડની ક્લિપ હું 50 મિનિટ બોલી છું ને દરેક સમાજના જે તે વખતે 1 વર્ષ પહેલા જે લેટેસ્ટ ઘટનાક્રમ હતા એ બધા સમાજની સામે રાખ્યા કે આ બની રહ્યું છે ને દરેક સમાજના ઘટનાક્રમને મૂક્યા હતા. પણ 5 સેકન્ડનું ખાલી પટેલ સમાજનું જ લઈને 1 વર્ષ પછી આને વાયરલ કરીને સડનલી એ લોકોને આટલી ચિંતા એને કે હાલો ને લવ જિહાદમાં થોડું કામ કરો ને, એટલી બધી બહેનો દીકરીઓની ચિંતા છે. તો હમણાં કર્ણાવતીને 3 ઓલી લવ જિહાદની એપ્લિકેશન નોંધાઈ છે લગ્ન માટે. ક્યાં વયા ગયા આ લોકો? મને પાછા ફોન કરીને કે લવ જિહાદ તો બકવાસ છે, એવું કઈ નથી. તો ખરેખર એ લોકો પટેલ જ નથી, એ તો જાતિવાદી ઠગ છે જે પટેલોને અલગ કરવાની કોશિશ કરી રહ્યા છે. એ લોકોનું કાંઈ લાગે વળગેની હિન્દુત્વથી ને કાંઈ લાગે વળગેની એ લોકોને પટેલથી. પણ આ મારા સરદાર વલ્લભભાઈ પટેલનું અખંડ ભારતનું જે સપનું હતું એ તો સાકાર થયું ને. હવે સમસ્ત હિન્દુ સમાજ મળીને અખંડ હિન્દુ રાષ્ટ્રનું પણ નિર્માણ કરશે. એ લોકોના કહેવાથી અમને કઈ ફેર પડતો નથી બેન. પરંતુ કાજલબેન, હવે જે પ્રકારે આ સમગ્ર મુદ્દો ગરમાયો છે ને હવે પાટીદાર સમાજમાં જે ઉગ્ર રોષ છે તે જોવા મળી રહ્યું છે. આપે જે નિવેદન આપ્યું છે જાહેર મંચ પરથી તેમાં પાટીદાર દીકરીઓને ટાંકીને આપ્યું છે અને તેને જ લઈને આ સમગ્ર સમાજમાં રોષની લાગણી છે અને લોકોની લાગણી અહીંયા દુભાઈ છે. કાજલબેન, શું 2-3 જણા છે નામ તો દો તમે મને, કોણ આ દોડું થઈને આમાં આગળ વધ્યું છે પૂરા પાટીદાર સમાજમાં અત્યારે એક બાદ એક નિવેદનો પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે કાજલબેન સામે. કાજલબેન, મારો અવાજ આવી રહ્યો છે આપને? હલો, મારો અવાજ આવી રહ્યો છે આપને?
તો હાલ તો જે પ્રકારે હવે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કાજલ હિન્દુસ્તાની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને તેમને તેમના નિવેદનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જે 50 મિનિટનું જે હતું, જે તેમને સ્પીચ આપી હતી ને તેમાંથી થોડો જ ટુકડો કરીને વાયરલ કરવામાં આવ્યો છે. મારા નામ પર હિન્દુસ્તાની લાગે છે, હું કોઈ પણ જાતિવાદમાં માનતી નથી, તે પ્રકારે તેમને સ્પષ્ટ કર્યું છે. મારા નામ પાછળ હિન્દુસ્તાની છે, હું જાતિવાદમાં નથી માનતી, તે પ્રકારેના શબ્દો તેઓ અહીંયા વીટીવી ન્યૂઝ પર કહ્યા છે. કાજલ હિન્દુસ્તાની સાથે વીટીવી ન્યૂઝ દ્વારા સીધી જ વાતચીત કરવામાં આવી, પરંતુ હવે મોરબીમાં પણ અનેક જગ્યાએ એફઆઈઆર નોંધાય તેવી પણ શક્યતાઓ છે. એક બાદ એક પાટીદાર સમાજના આગેવાનો હાલ તો પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે અને તેને જ લઈને મોરબી સમાજમાં એટલે કે પાટીદાર સમાજમાં પણ ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વીટીવી ન્યૂઝ સાથે કાજલ હિન્દુસ્તાનીએ વાતચીત કરી. તેમને કહ્યું, કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું, જાતિવાદમાં હું માનતી નથી, મારા નામ પાછળ હિન્દુસ્તાની લાગે છે. કોંગ્રેસ અને અન્ય પાર્ટી આવા કામ કરે છે. ચૂંટણીને લઈને ટાંકીને પણ તેઓએ વાતચીત કરી કે ચૂંટણી આવી રહી છે, તેને જ લઈને આ સમગ્ર જે કાંડ છે તે થઈ રહ્યા છે અને તેને જ લઈને આ પ્રકારના નિવેદનો છે તે સામે આવી રહ્યા છે. વિરોધ એક બાજુ થઈ રહ્યો છે, એક બાજુ પાટીદાર સમાજના આગેવાનોમાં રોષ છે અને બીજી બાજુ આ પ્રકારેની વાતચીત છે તે સામે આવી રહી છે અને હવે અનેક જગ્યાએ ફરિયાદ નોંધાય તેવી પણ અહીંયા શક્યતાઓ છે તે જોવા મળી રહી છે.